એક વખતની કથા છે કે આ કથા કેટલી પુણ્યશાળી છે એ હું તમને કહું છું. સુતજી મહારાજ કહે કે એક વખતે આ કથા સુખદેવજી મહારાજ જે છે એ પરીક્ષિતને આ કથા સંભળાવતા હતા. અને એ વખતે અમૃત કળશ લઈ અને દેવો ત્યાં આવ્યા. દેવો કળશ લઈને આવ્યા ને કહ્યું કે ભાઈ, તરત જ સુખ મહારાજ હતા, એમને નમસ્કાર કર્યા. સુખ મહારાજે એમને આગમન આપ્યું કે ભાઈ આવો આવો બેસો. એટલે દેવોને બેસાડ્યા. પછી બોલો કે ભાઈ તમારા આવવાનું કારણ? એટલે કે અમારા આવવાનું કારણ એ હતું ભગવાન કે અમને એવી ખબર પડી છે કે પરીક્ષિતજી છે એમને કંઈક શ્રાપ લાગ્યો છે ને એમને તક્ષક નાગ કરડવાનો છે ને એમનું મૃત્યુ થવાનું છે. તો એમને તક્ષક નાગ કરડવાથી મૃત્યુ ના થાય અને આ અમૃત પી લે તો એ અમર થઈ જાય, એના માટે અમે અમૃત લઈને આવ્યા છીએ. તો સુખદેવજી મહારાજ કહે તો બહુ સારી વાત છે, આટલા પરોપકારી તમે દેવો બની ગયા, મને બહુ આનંદ થયો. તો આ જે અમૃત છે એ તમે પરીક્ષિતને પીવડાવી દો એટલે અમર થઈ જશે. એટલે દેવો કે એવી રીતે નહીં. તો સુખદેવજી મહારાજ કહે તો કઈ રીતે? કે તમે આ અમૃત કળશ જે છે ને એ અમે પરીક્ષિતને પીવડાવીને એને અમર કરી દઈએ, પણ તમે જે એને ભાગવત શાસ્ત્ર અર્પણ કરવાના છો એને તમે ભાગવત શાસ્ત્ર ના આપશો. ભાગવતની કથા તમે અમને સંભળાવો એટલે એનો વિનિમય કરીએ. કથા અમે લઈએ, બીજા કોઈને તમારે આપવાની નહીં, અને અમૃત અમે એના બદલે આપી દઈએ. એટલે સુખદેવજી મહારાજની ખોપડી ભભૂકી. તરત જ બધા દેવોને કે દેવો તમે આ કથાને લાયક જ નથી, તમે આ સભામાંથી ઊભા થઈને હાલ તમે નીકળી જાઓ. તમે કોઈ એક પણ દેવ તમે આ કથાને લાયક નથી. આ તો અમૂલ્ય ભાગવત કથા છે કે જેની કોઈ કિંમત ના થઈ શકે એવું આ અમૂલ્ય શાસ્ત્ર, અને એના માટે ભક્તિ ભાવ હોવો જોઈએ હૃદયની અંદર. આ કોઈ પૈસા કે એની કોઈ કિંમત નથી કે તમે તમારું અમૃત જે છે લઈને આવ્યા ને સામે ભાગવત લઈ જાઓ એટલે તમારું અમૃત લઈને તમે પાછા જતા રહો. ક્યાં અમૃત ને ક્યાં કથા, ક્યાં કાચનો ટુકડો ને ક્યાં મહામણી. તમે કાચના ટુકડાની સરખામણી મહામણી સાથે કરો છો, કોઈ હિસાબે ના થઈ શકે. આ પરીક્ષિત અહીંયા કથા સાંભળવા માટે બેઠો છે અને હું એને કથા સંભળાવું છું. તો આ જીવાત્માનો તમે વિચાર કરો કે ચક્રવર્તી સમ્રાટ છે, અને ચક્રવર્તી સમ્રાટ એનું પોતાનું રાજ્ય કારભાર કેટલો મોટો હોય. ચક્રવર્તી સમ્રાટ હોય તો એ બધો મૂકીને અહીંયા અનશન વ્રત લઈને અહીંયા ગંગા કિનારે બેઠો છે. ચક્રવર્તી સમ્રાટની સાથે સાથે એ પોતે એના ભાઈ પાંડુ બધાને છોડીને અહીંયા બેઠો છે. એની ધર્મપત્ની છે તો એનો પણ એને વિચાર કર્યો નથી, એના બાળકોનો વિચાર કર્યો નથી. એની ધર્મપત્નીને છોડી દીધી, બાળકોને છોડી દીધા, અને વસ્ત્રો જે છે એ પણ આભૂષણો બધા કાઢીને સામાન્ય જનમાનસની જેમ વસ્ત્ર ધારણ કરી અને અહીંયા બેઠેલો છે. તો આભૂષણો પણ એને છોડી દીધા. મનુષ્યને જીવન જીવવા માટે સૌથી વધારે ઉપયોગી અનાજ અન્ન અને જળ છે. તો અન્ન અને જળ આ બધું ત્યાગી અને જે છે એ અહીંયા બેઠો છે કે ત્યારે એને આ ભાગવત મળે છે, એમને નથી મળતું. અને આપણે બધાએ કાલ અન્ન જળ તો છોડી જ નાખ્યું ને. આમ તો છેક ગુજરાતથી અહીંયા આયા તો 10-12 કલાક 24 કલાક જેવું તો થઈ ગયું ગણો ને. સાંજે આવ્યા હતા 5-6 વાગે આપણે બધા નીકળ્યા, 7 વાગે ત્યાંથી, પછી 8 વાગે એરપોર્ટ ઉપર આવ્યા, 9 વાગે. ત્યાંથી અહીંયા આવતા જે સમય થયો તો એમાં અન્ન ને જળ ને ભૂખ તરસ ને બધું સહન કરીને આવ્યા કથા સાંભળવા. થોડું ઘણું તો આપણે કંઈ પુણ્ય કર્યું છે, એમને નથી બેઠા આપણે કથામાં. કાલે જે મુશ્કેલી નાની મોટી રસ્તામાં પડી આપણે, તો અન્ન જળ બધું ત્યાગ કરીને આપણે બી થોડી તકલીફ લીધી. તો આ તો પરીક્ષિત તો રાજા, તો એમને પણ અન્ન અને જળ ત્યાગ કરીને એટલો મોટો સમ્રાટ હતો, તો એ ગંગા નદીના કિનારે બેસી ગયો છે. સુખદેવજી મહારાજ કે આટલું બધું જેને ત્યાગ કર્યો હોય એ કથાનો અધિકારી છે. એટલે એના ત્યાગ સામું નજર કરો અને તમે દેવો ત્યાં તો રાજ વૈભવ ભોગવતા હોવ છો, અપ્સરાઓ નૃત્ય કરતી હોય એમાં લીન હોવ છો તમે, અને તમારે આ ભાગવત કથા સાંભળવી છે. કથા તમને બિલકુલ સાંભળવા નહીં મળે. તમારો અમૃત કળશ લઈ તમે બધા દેવલોક ચાલ્યા જાઓ. એવી રીતે સુખદેવજી મહારાજે આવા
દેવો જે છે દેવોને ભાગવત કથા આપી નહીં અને એમને દેવલોક મોકલી દીધા. અને એ પછી સુખદેવજી મહારાજે આખી કથા જે છે પરીક્ષિતને સંભળાવી. તો આવી પુણ્યશાળી કથા છે કે આ કથા સાંભળવાથી અનેક પ્રકારના પાપોમાંથી મુક્ત થવાય.